રાઇટર મિસ્ટર હરેશ પટેલ, જે ગુજરાતની સૌથી પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ એની ફિલ્મ હતી. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સારામાં સારા ફિલ્મો આપવામાં આવે છે અને મારી સાથે જ અમારી ટીમ બધા પોતપોતાનું ઇન્ટ્રોડક્શન આપશે. પણ અમે લોકો આજે અહીંયા અમારી જે આ હરેશભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે ઈશ્વર ક્યાં છે એ ફિલ્મ વિશે થોડી માહિતી આપવા માટે આવ્યા છે કે આ સામાન્ય ફિલ્મ નથી, પેલું 2-4-5 જોક્સ નાખીને બનાવવામાં આવેલી ફોર્મ્યુલા ફિલ્મ નથી. આ ડેપ્થવાળી ફિલ્મ છે, એથિક્સવાળી ફિલ્મ છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોતાની અંતરાત્મા સાથે કનેક્ટ કરાવે એવી ફિલ્મ છે. એટલા માટે આ જોવા માટે આની સંપૂર્ણ માહિતી આજે અમે તમને આપીશું. હવે મારા બધા જ મધ્ય ગુજરાતનો જે એરિયા છે, વડોદરા, પાવાગઢ, લક્ષ્મી ફિલ્મ સિટી, એ બધા ફિલ્મની વાર્તા એવી છે ને કે એમાં કોઈ વિશેષ પ્રદેશની વાત નથી કે વડોદરામાં થઈ કે રાજકોટમાં થઈ. એક એવી વાત છે કે જે વાતની અંદર આપણને પ્રશ્ન થાય કે ઈશ્વર ક્યાં છે. આવી જ કંઈક વાર્તા આ ફિલ્મની અંદર એક બાળકને થાય છે જ્યારે એની સાથે એક દુર્ઘટના ઘટે છે. જ્યારે તમે ટ્રેલર રિલીઝ થયું છે યુટ્યુબ પર તમે જોશો તો તમને થોડી ઘણી એની ઝાંખી મળશે કે બાળકની માતા છીનવાઈ જાય છે આકસ્મિક રીતે. ત્યારે બાળકને પ્રશ્ન થાય છે કે ઈશ્વર ક્યાં છે અને પછી ઈશ્વર સાક્ષાત પૃથ્વી. નારાયણ નારાયણ. હું મેહુલ વ્યાસ. મેહુલભાઈએ આ ફિલ્મમાં નારાયણનો નારદ મુનિનો રોલ કર્યો અને આ લક્ષ્મી માતા છે, ભાવનગરના લક્ષ્મી માતા છે ફિલ્મમાં. લક્ષ્મીજી ભાવનગરનું અને મારું નામ છે મૌલિક પાઠક. મને ભાવનગર સાથે ખૂબ જ લગાવ છે, લાગણી છે, કારણ કે ભાવનગરમાં મારું ફિલ્મ વીર હમીરજી સોમનાથની સખાતે 6 મહિના ચાલ્યું અને એ દરમિયાન હું એવરી વીક ભાવનગર આવતો હતો અને ભાવનગરના ઘણા બધા મિત્રો છે, મહિપાલસિંહ, અજયસિંહ જાડેજા, બધા વનરાજસિંહ, બધા અમારા ઘણા મિત્રો છે. ભાવનગર સાથે લાગણીના સંબંધો છે. એટલા માટે જ અમે રિક્વેસ્ટ અને એક અરજ લઈને આવ્યા છીએ કે બધા જ મિત્રો અમારી આ ફિલ્મ છે એને પ્લીઝ સપોર્ટ કરો અને લોકો સુધી પહોંચાડો કે આટલી સરસ મજાની સુંદર ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની વાર્તા તો બહુ સરસ છે જ. ખાસ કરીને ઈશ્વરને પણ સવાલ થઈ જાય છે કે માણસના મનમાં શું સવાલ છે અને ઈશ્વર પોતે ટ્રેલરમાં પણ એવો સવાલ કરે છે કે માણસ ભક્તિ કરે છે છતાં મૃત્યુ કેમ પામે છે. તો આવા જે સવાલ છે જે બાળકોના મનમાં હોઈ શકે, કોઈ પણ એડલ્ટ્સના મનમાં હોઈ શકે, એ દરેક સવાલના એન્ટરટેનમેન્ટ સાથે જવાબ છે. એવું પણ નથી કે પછી એકલી ધાર્મિક વાતોથી કંટાળો આવી જાય કે જોવાની મજા ના આવે. એન્ટરટેનમેન્ટ પણ એટલું જ છે જે તમને આખી ફેમિલી સાથે જોશો તો મજા આવશે. એટલે મનોરંજન સાથે એટલું એવું નથી કે ચલો નક્કી કર્યું ને 1-1.5 મહિનામાં સ્ક્રિપ્ટ લખી દીધી ને બનાવી દીધી ને શૂટિંગ ચાલુ કરી દીધી. હરેશભાઈ, કેટલા વર્ષ આની પાછળ કામ કર્યું? આ ફિલ્મમાં મેં આ સ્ક્રિપ્ટ પાછળ લગભગ 4 થી 5 વર્ષ મહેનત કર્યું અને લગભગ મારું 1 વર્ષ તો ક્લાઇમેક્સ બનાવવામાં જ મારો 2-3 રાઇટરો સાથે બેસીને ગયો. ક્લાઇમેક્સમાં શું આખી વાત છે અને સહપરિવાર સાથે જોવા એવી અને આજની જે યંગ જનરેશન છે ને યંગ કરતાં ટીનેજ જનરેશન છે કે જે ધર્મની વિશે થોડું વધારે જાણી અંદરથી આ ફિલ્મ જ્યારે અમે ડબિંગ ફિલ્મ તો અમે જોઈ નથી પણ જ્યારે આર્ટિસ્ટ ડબિંગ કરવા જાય ત્યારે ફિલ્મ જોવે ને ત્યારે આ ફિલ્મ જોઈને મને પોતાને એવું ફીલ થયું. જો તું ખરેખર ઈશ્વર હોય તો મને મારી મરેલી માણસ આત્મા સાથે એકવાર મેડમ નહીં તો કહી દેજે તારા દેવાજી દેવ મહાદેવને કે મને આ ક્ષણે મૃત્યુ આપે, મૃત્યુ આપે, મૃત્યુ આપે. સમય નથી મારે મને
દુઃખ પડ્યું છે મોટું, ઈશ્વર તું ક્યાં છે, હું ક્યાં ક્યાં તને ગોતું, ભૂલો પડો જગમાં, આ જગત છે બહુ મોટું, ઈશ્વર તું ક્યાં છે. ભાવનગરની સંસ્કારી નગરી માટે અમે એક સરસ મજાની સુંદર ફિલ્મ લાવ્યા છે. એનું નામ છે ઈશ્વર ક્યાં છે. મિત્રો, આજના જમાનામાં, આજના અપગ્રેડ જમાનામાં જ્યારે લોકો પાસે સમય નથી, એવા જમાના અમે ફિલ્મ લાવ્યા છે જે દરેક વ્યક્તિ, દુનિયામાં શ્વાસ લેતા દરેક વ્યક્તિના અંતરાત્માને ટચ કરી જાય, સ્પર્શ કરી જાય એવી આ ફિલ્મ છે. કારણ કે ભગવાન ઓલમાઇટી સાથે દરેક વ્યક્તિ ઉપરવાળા સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે. આ દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિનું ભગવાન સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે. જેમ દરેક વ્યક્તિનું પોતાની મા સાથે કનેક્શન હોય છે, તો દરેક વ્યક્તિ, જે વ્યક્તિ આ ફિલ્મ જોશે એ વ્યક્તિને એ પોતે પોતાના વિશ્વમાં જતો રહેશે, પોતાના ભગવાન સાથે વાત કરશે અને પોતાના ભગવાનને પોતાના પ્રશ્નો પૂછશે ને એ પ્રશ્નોના જવાબ એને આ ફિલ્મના ક્લાઇમેક્સમાં મળશે જ, એ અમે ગેરંટી આપીએ છીએ. તો દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા જાય, ઈશ્વર ક્યાં છે. અને અમારો એક સુંદર પ્રયાસ છે એચજી પિક્ચર્સનો, હરેશભાઈનો, અને પ્લીઝ અમને સપોર્ટ કરો અને આ મેસેજ છે એ મેસેજ દુનિયા સુધી પહોંચે. જેમાં ઈશ્વરનું મહત્વ શું છે આજની દુનિયામાં માણસ માટે. અને ઘણીવાર આપણને જો પ્રશ્ન થતા હોય છે કે ઈશ્વર તું ક્યાં છે, જ્યારે આપણે ઘણી બધી ઘટનાઓ જોતા હોઈએ છીએ, આપણા મનમાં એ સવાલ થતો હોય છે કે ઈશ્વર તું ક્યાં છે, આ અને આ બધું રોક. ત્યારે ઈશ્વર તમને શું જવાબ આપવા માંગે છે, તમારી અંદર રહેલા પ્રશ્નોના ઈશ્વર તમને શું જવાબ આપવા માંગે છે, એ દર્શાવતી ફિલ્મ. એટલે કદાચ ને કદાચ તમને ક્યાંક તમારા સવાલના જવાબ પણ મળી શકે આ ફિલ્મ, એમ કહી શકું. એ જોવા માટે ખાસ તમે બધા જ 26 જુલાઈના રોજ તમારા નજીકના સિનેમાઘરમાં અમારી ફિલ્મ ચોક્કસ જોવા જજો. અને ખાસ વાત, તમારા પરિવારને લઈને જઈ શકો છો, કારણ કે એક ફેમિલી ફિલ્મ છે. થેન્ક યુ.